ઓમ ગણેશ હર હર મહાદેવ. જો તમે નવરાત્રિના 9 નોરતા ના કરી શકો, નવરાત્રિ ના કરી શકો, તો પછી આપણે શું કરી શકીએ? અને ખાસ કરીને જે લોકોએ મને પ્રશ્ન પૂછ્યો છે વોટ્સઅપના માધ્યમથી, કોમેન્ટ બોક્સના માધ્યમથી કે ઈમેલના માધ્યમથી, કે જે બહેનો કે છોકરીઓને કે માતાઓને માસિક ધર્મ નવરાત્રિની શરૂઆતમાં કે નવરાત્રિની વચ્ચે કે નવરાત્રિના છેલ્લા દિવસોમાં આવે, તો એ લોકોનું મન બહુ દુભાઈને દુઃખી થાય કે ગુરુજી અમે શું કરીએ આવું થાય તો. અને એના કારણે ઘણીવાર શું થાય છે કે ઘણા લોકો શું કરતા હોય છે કે એ માસિક ધર્મના 5 દિવસ કન્ટિન્યુઅસ ઉપવાસ રાખે, બાકીના દિવસોમાં પછી એ નવરાત્રિનું વ્રત કરે અને પછી એ એવું વિચારે છે કે અમારી નવરાત્રિ પૂરી થઈ. હકીકતમાં એ અજાણતાથી તમારાથી પાપ થાય છે. તો એવું નહીં કરતા. શાસ્ત્રમાં જે લખ્યું છે આજે હું તમને સરસ વ્રતનો ઉપાય બતાવું છું. જો તમને આ સત્સંગ ગમે તો તમે આ સત્સંગને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. સર્વપ્રથમ પહેલું વ્રત, નવરાત્રિનું વ્રત એટલે કે નવરાત્રિનું વ્રત. હવે તમે આ નવરાત્રિનું વ્રત નથી કરી શકતા તો હું તમને સહજ અને સરળ ભાષામાં આપણે ગુજરાતીમાં કહું. પહેલું એક વ્રત આવે છે એક રાત્રિનું વ્રત. હવે એક રાત્રિનું વ્રત એટલે શું? તો એક રાત્રિનું વ્રત એટલે યા તો તમે નવરાત્રિનો પહેલો દિવસ વ્રત કરો, માતાજીની આરાધના કરો, માતાજી સામે યજ્ઞ કરો, તમે ભૂમિશયન કરો, બ્રહ્મચર્યનું પાલન કરો, પછી માતાજીની આગળ તમે ચંડી પાઠ કરો, કે ટૂંકમાં માતાજીની આરાધના, સાધના, ઉપાસના આ એક દિવસ કરવીને એમાં તમારે બની શકે તો ખાલી જળ ઉપર રહો અથવા ખાલી ફળ ઉપર રહો. અનાજ તો નથી જ ખાવાનું. સાબુદાણા, મોરિયો, રાજગરો આવો કોઈ ઓપ્શન અપનાવવાનો નથી. તો યા તો તમે પહેલી તિથિ એટલે પ્રતિપદા, યા તો તમે નવમી તિથિ એટલે નવમું નોરતું, આ બેમાંથી કોઈ એક રાત્રિનું વ્રત કરો. અને રાત્રિ વ્રત એટલે આમ તો રાત્રે જાગરણ કરીને માતાજીની આરાધના કરવી જોઈએ. તો એ તમે દેશકાળ પ્રમાણે એ કરી શકો છો. તો આ એક રાત્રિનું વ્રત થયું. માની લો કે આ એક રાત્રિનું વ્રત નથી થાય કે નથી કરવું, તો યુગમાં રાત્ર, યુગમાં એટલે 2 કપલ. તો એમાં શું કહ્યું છે કે પહેલી તિથિ અને છેલ્લી તિથિ એટલે પ્રતિપદા અને નવમું નોરતું એટલે એકમ અને નોમ, આ 2 રાત્રિના વ્રત કરો જે રીતે મેં તમને પહેલાં બતાવ્યું એ રીતે. તો એ 2 રાત્રિનું વ્રત થયું. પછી ત્રિરાત્રિનું વ્રત છે. ને ત્રિરાત્રિના વ્રતમાં એવું લખ્યું છે કે સપ્તમી, અષ્ટમી અને નવમી એક ભુક્ત એટલે સાતમ, આઠમ ને નોમ એક સમય ભોજન કરવાનું, એક સમય ખાલી ફળાહાર કરવાનો, બીજું કશું ખવાય નહીં. નિયમો એ જ છે જે મેં તમને પહેલાં બતાવ્યા. તો આ 3 દિવસનું તમે અનુષ્ઠાન કરી શકો. પછી કહ્યું છે કે સપ્તરાત્રિ વ્રત એટલે એકમથી માંડી અને સાતમ સુધીની જે 7 રાત્રિ છે, નિયમો બધા એ જ રહેશે. આ 7 દિવસ કરો તો આ સપ્તરાત્રિ થયું. પછી પંચરાત્રિ વ્રત થયું. અને પંચરાત્રિના વ્રતમાં શું છે? 2 પ્રકારે છે પંચરાત્રિ. એકમથી માંડીને પાંચમ સુધી, અને પાંચમથી માંડી અને નવમી તિથિ સુધી એટલે પાંચમ, છઠ, સાતમ, આઠમ ને નોમ. આ રીતે તમે પંચરાત્રિનું વ્રત કરી શકો. અને વિશેષ પંચરાત્રિનું જે એક વ્રત છે જે દેવી ભાગવતમાં લખ્યું છે કે જો તમે પાંચમથી નોમનું જે પંચરાત્રિ વ્રત કરો તો પાંચમે તમારે એક ભુક્ત એટલે કે એક સમય અનાજ અને બાકીના સમય ફળાહાર. છઠ્ઠા નવરાત્રિ એટલે છઠ્ઠીએ નક્ત વ્રત કરી દેવાનું એટલે કે સૂર્યાસ્ત પહેલાં 24 મિનિટની આસપાસ તમારે જમી લેવાનું. ને જમવામાં અનાજ નહીં ખાવાનું. અનાજ સિવાય આપણે જે સાબુદાણા, મોરિયો, રાજગરો કહીએ છીએ એ થોડું ઘણું ખવાય, અને એ ના ખાવું હોય તો ખાલી ફળ ખાવાના. પછી સપ્તમીએ અયાચિત વ્રત છે. અને આઠમે જે છે ટોટલી ઉપવાસ કરવાનો, કશું ખાવા પીવાનું નહીં, અને કદાચ એવું લાગતું હોય તો ખાલી ફળ એકલા ખાવાના. અને નવમીએ સવારે પારણું કરી દેવાનું. આ રીતે આ જે પંચરાત્ર વ્રત છે એક વિશેષ બતાવેલું છે. હવે એટલું યાદ રાખજો કે આ બધા ઉપવાસમાં ગર્ભવતી મહિલાઓએ કોઈ જ વ્રત કરવાની જરૂર નથી. ભગવાનનું નામ દો. જે અસ્વસ્થ લોકો છે, બીમાર છે, એમણે પણ કોઈ વ્રત કરવાની જરૂર નથી. ભગવાનનું નામ દો. જે નાના બાળકો છે એમણે પણ કોઈ વ્રત કરવાની જરૂર નથી. ભગવાનનું નામ દો. અને જે દવાઓ કે ગોળીઓ ખાતા હોય કે એવું હોય તો એમણે પણ વ્રત કરવાની જરૂર નથી. ખાલી માતાજીનું નામ દો. એનાથી પણ તમે માતાજીને ખુશ કરી શકશો. પણ તમારો આ પ્રશ્ન હતો બહેનો, માતાજી કે જે કંઈ માસિક ધર્મમાં આવતા હોય એ લોકો માટે, તો આ શાસ્ત્રમાં જો સરસ મજાનું વ્રત બતાવ્યું છે. તમને આખી નવરાત્રિનું ફળ પ્રાપ્ત થશે. અજાણતામાં કોઈ પણ પ્રકારના પાપમાં ના પડશો. કારણ કે ક્યારેક ક્યારેક આપણે કરવા જઈએ છીએ પુણ્ય અને આપણાથી થઈ જતા હોય છે પાપ, અને પછી આપણને પ્રશ્ન થાય કે આટલું કરીએ તોય કેમ ફળ નથી મળતું. તો ક્યારેક ક્યારેક અજાણતા આપણાથી આ પાપો થતા હોય છે. એના કારણે પણ આપણે ફળથી વંચિત રહી જતા હોય છે. શું કહેવું છે તમારું આ વિશે?
અને શું તમારા મનની શંકા કે સમાધાન દૂર થઈ કે નહીં એ જરૂર કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને તમે આમાંથી કયું વ્રત કરવાના છો એ પણ તમે ચાહો તો શેર કરી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતા.